when everybody is rejecting me, I'm not afraid of that situation. At the same time, my inner voice advises me, live according to your desire because you are on the right path. You are doing everything right. So everybody will not agree. What you say, what you behave, what you believe, nobody will agree with you. It means you are right, and you are right. જ્યારે બધા જ મને છોડી દે, બધા જ મારો અસ્વીકાર કરે, બધા જ મને ખોટું કહે, બધાની શ્રદ્ધા વિશ્વાસ મારામાંથી ઉઠી જાય, આ ઘડીને આ પળને હું ધન્ય ધન્ય પળ સમજું છું. અને ત્યારે મારી અંદરથી એક મારો અસલ અવાજ ચીસ પાડે છે, રોકાતો નહીં. તું જે વિચારે છે, તું જે બોલે છે, જે તું કરે છે, તારે જે કરવું છે એ સાચું છે. કેરી ઓન. અને હું ચાલુ રાખું છું. મને ખબર પડી જાય છે કે હું એ રસ્તા પર ચાલી રહ્યો છું, હું એ વિચારી રહ્યો છું જે સમાજને મંજૂર નથી, અને સમાજને જે મંજૂર છે એ મને મંજૂર નથી. અમારા બંનેની દિશા જુદી છે. મારે સમાજની દિશામાં નથી ચાલવું, મારે મારી દિશામાં ચાલવું છે. હવે તમે મારા શરીરનો વિરોધ કરો, મારા વિચારનો વિરોધ કરો, મારી વાણીનો વિરોધ કરો, વર્તનનો વિરોધ કરો, તમને છૂટ છે. પણ હું બદલાઈશ નહીં, કેમ કે મને ખબર પડી ગઈ છે મારો રસ્તો સાચો છે. અને મારી ફરજ નથી કે જે બધા લોકો વિચારે છે એવું જ વિચારવું, બોલવું અને કરવું. એટલા માટે તો મેં જન્મ લીધો નથી. નહીં, મને જન્મ એટલે મળ્યો છે કે મારી અંદર બેઠેલો અવાજ મને જે માર્ગદર્શન આપે, સલાહ આપે, એ મુજબ મારી જિંદગીને જીવવી. વારંવાર મને જિંદગી નથી મળતી, અને મને મળી છે તો મારે વેડફવી નથી. અને કદાચ સમાજને એવું લાગતું હોય કે મારી જિંદગી વેડફાઈ રહી છે, હા તો ભલે વેડફાતી. મારી નજરમાં મારી જિંદગીનો ઉપયોગ મારી મનગમતી પદ્ધતિથી જીવાતી જિંદગી હોવી જોઈએ, બસ. અને એને જ હું પરમાત્માનો અવાજ કહું છું.